હત્યા કરી નથી. જો તો ખરા, પ્રભુ તો ખાલી અમને જ મળ્યા છે, ઠાકોરજીની અમારા પર કેવી કૃપા છે. એટલે તો કયું પ્રગટ કીએ રસ જાય. ભગવદીઓ કહે છે કે તમારા હૃદયમાં યદિ કોઈ અલૌકિક ભાવ ભગવત કૃપાથી પ્રગટ થયો, સામે વાળો વ્યક્તિ એનો તમારા સમાન ભાવ છે કે નહીં એ પેલા જાણવું જોઈએ. તો જ હૃદયનો ભાવ પ્રગટ થાય, નહીં તો પ્રગટ કીએ રસ જાય. લોકો મૂર્ખા ગણે, ગાંડા ગણે, અન્યથા વિપરીત ભાવમાં લે. બધાના ભાવ સરખા ન હોય. પોતાના હૃદયનો ભાવ હૃદયમાં રાખ્યો એટલે ગોપી થઈ. અને આજ ગોપી ભાવની આધારશિલા પર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે. ગોપિકા ગુરવ પ્રોક્તા, ગોપી પ્રેમ કી ધ્વજા, जिने कियो शाम अपने बस उर्धर शाम भुजा. ગોપીઓને પ્રેમની ધ્વજા કહેવામાં આવી. ધ્વજ એટલે કોઈ પણ દેશના સામ્રાજ્યનું પ્રતીક, અને પ્રેમનું પણ એક પોતાનું અનોખું સામ્રાજ્ય છે, અને એનું સાર્વભૌમત્વ એ ગોપીજનોનું છે. એટલા માટે પ્રેમની ધ્વજા કહેવામાં આવી. એ જ ગોપીજનોના પ્રેમને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ જ પ્રેમ લક્ષણા ભક્તિ છે. જો ભાગવતજીમાં યોગ પણ છે, જ્ઞાન પણ છે, કર્મ પણ છે, સાંખ્ય પણ છે, પણ આ બધામાં મુખ્ય ભક્તિ છે. અને ભક્તિના પણ અનેક પ્રવાહો. નવધા ભક્તિનું નિરૂપણ કર્યું છે. એટલે જ કે ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. ભાગવતજીનો બીજો કોઈ હેતુ ક્યારે ન હોઈ શકે. વૈષ્ણવ સમજો ધ્યાનથી. આજે કોઈ જુદા જુદા હેતુઓ માટે કથા થાય છે, કોઈ અન્ય પુરાણોની કથા તમે ચોક્કસ કરી શકો, પણ શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વૃત્ત્યર્થે નૈવ યુંજિતમ પ્રાણૈર કંઠે ગતેરપી. કંઠમાં પ્રાણ આવી જાય તો પેટ ભરવાના સાધન તરીકે, વ્યાવૃત્તિ તરીકે ભાગવતનો ક્યારે ઉપયોગ ન કરવો. કેમ કે આ સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. પ્રભુની કથા એ વેચાય નહીં, વહેંચાય. એનો હેતુ છે કે શ્રોતાના હૃદયમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રગટ થાય. એટલે હું તો વારંવાર કહું છું કે ઘણા લોકો પોતાના વડીલોના ગુજરી ગયા પછી એની પાછળ ભાગવતની કથા બેસાડે છે. વાસ્તવમાં જીવતા માણસે ભાગવત સાંભળવું જોઈએ. પરીક્ષિતે મર્યા પછી નથી સાંભળ્યું, જીવતા ભાગવત શ્રવણ કરી અને મુક્તિ મેળવી છે. એમ જે જીવતા ભાગવતનું શ્રવણ કરે ને એ પાછળથી બાળકોએ કથા બેસાડવાની જરૂર ના પડે. સહજ એને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય. અને પ્રેમ લક્ષણા ભક્તિ, એના માટે કહ્યું તાતે પર પ્રેમ લક્ષણા. પરાત્મિકા એટલે એની અંદર નવધા ભક્તિનો સમન્વય થઈ જાય છે. ગોપીજનોએ ભગવદ લીલાનું શ્રવણ પણ કર્યું છે, કીર્તન પણ કર્યું છે, નિત્ય ઠાકોરજીનું સ્મરણ પણ કર્યું છે, પ્રભુનું અર્ચન પણ કર્યું છે, વંદન કર્યું છે. દાસ્ય ભક્તિ પણ એને પ્રાપ્ત છે ને આત્મનિવેદન તો એમનું છે જ સહજ. આ પ્રેમ લક્ષણામાં નવે નવ ભક્તિનો સમન્વય છે. એટલે એ જે ભક્તિનો રસ છે ભાગવતમાં, એનું પાન કરવાનું સુખદેવજી કહે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુક્તમ પિબત ભાગવતો રસમાલયો મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, અને વેદ રૂપી કલ્પ વૃક્ષનું ગલિત ફલ એટલે ભાગવત. એક ફળ એવા હોય કે જેમાં ગોટલા પણ હોય ને છોતરા પણ હોય. અમુક ફળ એવા હોય કે જેમાં ગોટલા ન હોય પણ છોતરા હોય. પણ આ ભાગવતમાં નથી ગોટલા, નથી છોતરા, કેવલ માત્ર રસ અને રસ જ છે. એવું વેદનું રસરૂપ ગલિત ફલ એ ભાગવત છે.
કે મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, જ્યાં સુધી પ્રાણ છે દેહમાં ત્યાં સુધી નિરંતર તમે આ ભાગવતનું પાન કરો, શ્રવણ કરો એવું નથી કહ્યું. આપણે પણ સર્વોત્તમજીનું રસપાન કરવા બેઠા છીએ. શ્રી મહાપ્રભુજી ભાગવતજીને પ્રાણથી અધિક ચાહે છે. શ્રી મહાપ્રભુજી ભાગવતજીને વૈષ્ણવના પરમ ધન તરીકે ગણાવે છે. જો શ્રી મહાપ્રભુજી પહેલા જ્યારે જુદા જુદા મતોના આચાર્યો વિદ્વાનોની શાસ્ત્ર ચર્ચાઓ થતી ત્યારે પ્રસ્થાન ત્રયનું નિરૂપણ, પ્રમાણ ગ્રંથ તરીકે 3 ગ્રંથો, વેદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ 3નો ઉપયોગ થતો. શ્રી મહાપ્રભુજી પ્રથમ આચાર્ય થયા કે જેમણે પ્રસ્થાન ચતુષ્ટયનો ઉપયોગ કર્યો. વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ. વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. ભાગવતે સ્વયં ભગવદ વાણી છે. ભાગવતનો 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા છે, જેમાં પ્રભુના અનુગ્રહના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાની આ ચિંતન પરંપરાનું નામ, પોતાના સંપ્રદાયનું નામ પુષ્ટિ માર્ગ, અનુગ્રહાવલંબન માર્ગ એવું રાખ્યું છે. જેમાં આગળ આપણે જોયું કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો એક હેતુ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ પર આપનું અવતરણ છે. એમ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો બીજો હેતુ ભાગવતજીમાં રહેલા પ્રભુની લીલાના ગોળ રહસ્યો પ્રગટ કરવાનું છે. નહીં તો ભાગવત માટે એવું કહેવાય, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભલભલા વિદ્વાનોની જેમાં પરીક્ષા થઈ જાય એવું આ ભાગવત છે. આ ભાગવતનું બીજ ગાયત્રી છે, વેદ રૂપી વૃક્ષ છે, ઉપનિષદો રૂપી શાખાઓ છે. એમાં લાગેલું ગલિત ફળ એ ભાગવત છે. ભાગવત એ જ સમજી શકે જેને ગાયત્રી મંત્રનું જ્ઞાન હોય. તમે જો કોઈએ ગાયત્રીને દેવીનો મંત્ર બતાવ્યો, ગાયત્રી દેવી કહી, કોઈ ગાયત્રીને સૂર્યનો મંત્ર બતાવે છે. શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યમાં કૃષ્ણ પરક એનો અર્થ બતાવ્યો છે. કેવલ ગાયત્રી મંત્ર પર આશરે 100 જેટલી ટીકાઓ લખાઈ હશે. શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ગાયત્રી મંત્રનો કૃષ્ણ પરક અર્થ બતાવ્યો છે. તો જેને ગાયત્રીનું વાસ્તવિક જ્ઞાન હોય, જેને વેદોનું જ્ઞાન હોય, ઉપનિષદોનું જ્ઞાન હોય, જેને ભગવદ્ ગીતાને આત્મસાત કરી હોય, એ જ ભાગવતજીને સમજી શકે. સારા સારા વિદ્વાનો આજે ચૂકી જાય છે. મોટા મોટા વિદ્વાનોની ભાગવતમાં જે પરીક્ષા થઈ જાય, એ ભાગવતના ગોળ અર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. જો ભગવાને 4 શ્લોકો વાળું ભાગવત બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું, વ્યાસજીએ સમાધિમાં દર્શન કરી વિસ્તાર કર્યો અને સુખદેવજીને ભાગવત ભણાવ્યું. સુખદેવજીએ કથા કહી. પરીક્ષિત, ભગવાને આવી આવી લીલાઓ કરી છે. અને વચ્ચે વચ્ચે પરીક્ષિતને સંશય પણ થયો છે, શંકાઓ થઈ છે. રાસ પંચાધ્યાયનો પ્રારંભ થયો અને પરીક્ષિતે લીલાનું શ્રવણ કર્યું કે પ્રભુનો વેણુ નાદ શ્રવણ કરી અને ગોપીજનો દેહ ગેહનું ભાન ભૂલ્યા, ઘર સંસાર છોડી અને પ્રભુના તરફ ચાલી નીકળ્યા. ત્યારે પરીક્ષિતને શંકા થઈ. સુખદેવજીને પૂછ્યું, મહારાજ કૃપા કરીને મને કહો, આ ગોપીઓની અંદર જે ભાવ મેં જોયો, ન તો બ્રહ્મ તયા મુને, મને એવું નથી લાગતું કે પ્રભુમાં બ્રહ્મ ભાવ એમને છે. એક સામાન્ય સ્ત્રીને પોતાના સ્નેહીમાં જે કામ ભાવ હોય, એ કામ ભાવ દેખાય છે.
એમને મુક્તિ કેવી રીતે મળી? શંકા થઈ છે. રાસલીલા પછી આગળ કોઈ લીલાનું વર્ણન સુખદેવજી નથી કર્યું. પરીક્ષિતને કહ્યું, રાજા તે સાચું કહ્યું, ગોપીઓએ કામ ભાવથી પ્રભુને ભજ્યા, પણ ગોપીઓનું કામ પણ અલૌકિક છે, ભગવત વિષયક છે, પોતાના સ્વાર્થ માટે નહીં. ભગવાન કેવા છે? અગ્નિ જેવા. તમે રાગથી સ્પર્શ કરો, દ્વેષથી કરો, ક્રોધથી કરો, જાણી જોઈને કરો, અજાણતા કરો, પણ અગ્નિ તો દજાડવાનું કામ કરશે. તમે જાણી જોઈને અમૃત પીઓ કે અજાણતા પીઓ, અમર બનાવશે. એમ કોઈ પણ ભાવથી તમે પ્રભુને ભજો, વાત્સલ્ય ભાવથી ભજો, માધુર્ય ભાવથી ભજો, સખ્ય ભાવથી ભજો, દાસ ભાવથી ભજો. અરે રાવણ કંસ શિશુપાલે તો શત્રુ ભાવથી, રીપુ ભાવથી પ્રભુને ભજ્યા ને તો એમને મુક્તિ મળી ગઈ છે. કોઈ બી ભાવથી તમે પ્રભુને ભજો, પણ મહત્વ એ છે કે તમારું મન પ્રભુ સાથે જોડાયું છે. અને પ્રભુની લીલામાં તું શંકા ના કર, આ ભગવાનની લીલા છે. જેમણે 5 તત્વોને પ્રગટ કર્યા છે અને 5 લીલાઓ દ્વારા એ 5 તત્વોને વિશુદ્ધ બનાવે છે. મૃત ભક્ષણ લીલા કરી પૃથ્વી તત્વને શુદ્ધ બનાવ્યું, નાગ દમન લીલા કરી જલ તત્વને અલૌકિક બનાવ્યું, તૃણાવર્તનો ઉદ્ધાર કરી આકાશ તત્વને અલૌકિક બનાવ્યું, દાવાગ્નિનું પાન કરી અગ્નિ તત્વને વિશુદ્ધ કર્યું, અને વેણુનાદ કરી સમગ્ર વાયુ તત્વને અલૌકિક બનાવ્યું છે. જે પ્રકૃતિના સ્વામી છે, અલૌકિક વ્યક્તિની કથા નથી. શંકા ન કર. પરીક્ષિતનો સંશય દૂર થયો છે બધો. અને શ્રી મહાપ્રભુજી કહે છે, રાસ પંચાધ્યાયી એ ભાગવતનું હાર્દ છે. 10 વર્ષકન હૃદય એનું હાર્દ રાસ પંચાધ્યાયી છે. જેને પુષ્ટિ માર્ગનું સર્વોચ્ચ ફલ શ્રી મહાપ્રભુજી માને છે. અને એ જ ભગવત લીલારસનું આ દૈવી જીવોને દાન દેવા માટે ભૂતલ ઉપર શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. પરીક્ષિતે કહ્યું કે પ્રભુએ આવી લીલા કરી, પણ એ લીલાઓ શા માટે કરી? એ લીલા કરવા પાછળનો હેતુ શું છે? એ ગૂઢ રહસ્ય શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે. 3 વસ્તુઓ છે: ક્રિયા, કર્મ અને લીલા. અહીંયા ત્યાં આટા માર્યા, આમ તેમ જોયું, હાથ પગ હલાવ્યા, આ બધી ક્રિયાઓ થઈ જેનું પરિણામ ન હોય. કર્મ જે તમને પાપ અને પુણ્યના બંધનમાં બાંધે અને દુઃખ કે સુખ રૂપેનું ફળ ભોગવવું પડે. જીવ ક્રિયાને કર્મ કરે, ઠાકોરજી કરે તે લીલા કહેવાય છે. પ્રભુની લીલા અહેતુક પણ છે ને સહેતુક પણ છે. ભક્તને આનંદનું દાન દેવા માટે, ભક્તના ઉદ્ધાર માટે, ભક્તની રક્ષા માટે પ્રભુ લીલા કરે છે. અને એટલે ઠાકોરજી કોઈ લીલાથી બંધાતા નથી. એ લીલાઓના ગોળ રહસ્ય શ્રી વલ્લભે પ્રગટ કર્યા છે. કે પરીક્ષિત, લીલા તો શ્રવણ કરી, પણ દૈવી જીવોને બતાવ્યું કે લીલાઓ કરવા પાછળનો હેતુ શું છે. લોકો ભલે ગમે તેવા મન કલ્પિત અર્થ કરે, ને એટલા માટે ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે, લીલા હોતી જૂની, નાતર વસુધા રહેતી શું. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, લીલા હોતી
छवि लागत ज्यो कंचन नगर चूनी सगुण दास यह घर को सेवक सगुण दास यह घर को सेवक जस गावत जाको मुनि नातर लीला होती जो नातर लीला होती जो नातर लीला होती होनी नातर लीला नातर लीला नातर लीला होती जो જો શ્રી મહાપ્રભુજીએ જ્યારે સુબોધનીજી પર વચનામૃત પ્રારંભ કર્યા અને માધવ ભટ્ટ કાશ્મીરીને એ લેખનનું કાર્ય સોંપ્યું, 3 સ્કંદ સુધી સુબોધનીજી લખાયા. ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને નિત્ય લીલામાં પધારવાની પ્રથમ આજ્ઞા કરી. શ્રી વલ્લભ, આપના વગર મને સુહાતું નથી, આપના વિના નિત્ય લીલાધામ સુનું લાગે છે, આપણે જલ્દી પાછા પધારો. શ્રી મહાપ્રભુજી વિચાર્યું, 9મા સ્કંદ સુધી તો અવતારોની કથા છે, પણ 10મા સ્કંદમાં અવતારીની એ પ્રમેય લીલાઓ છે. એટલે 3 સ્કંદ સુધી પૂરી કરી, 4થો સ્કંદ છોડી સીધો 10મા સ્કંદથી આપણે સુબોધનીજીનો પ્રારંભ કર્યો છે. બીજી વાર ઠાકોરજીની નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજી એકાદશ સ્કંદ પ્રારંભ કર્યો છે. એટલે ત્રીજી વાર આજ્ઞા થઈ, ત્યાં સુબોધનીજીનું લેખન કાર્ય કરતા કરતા માધવ ભટ્ટ કાશ્મીરીને બાણ વાગ્યું, એમનો દેહ છૂટી ગયો. એટલે આગળ સુબોધનીજીનું લેખન કાર્ય થઈ શક્યું નહીં. અને આ કલિયુગના જીવોની ભગવદ રસ ધારણ કરવાની શક્તિ ઠાકોરજી જાણતા હતા કે આ કલિયુગના જીવો એ અલૌકિક ભગવદ રસ ધારણ નહીં કરી શકે. જેની પાત્રતા હોય એટલું જ ધારણ કરી શકે. જ્યારે નંદ મહોત્સવ થયો ને, અને એ નંદ મહોત્સવનું વર્ણન સુરદાસજી કરવા લાગ્યા. નંદાલયના નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા એક એક ગોપીના ઘરનું જ્યારે વર્ણન કરવા ગયા, માનો એક એક વ્રજભક્તના હૃદયમાં પણ પ્રભુનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજીએ મુખ પર હાથ મૂકી દીધો. સુન સુર સબન કે યહ ગતિ, જે હરિચરણ ભજે. આનાથી આગળ લીલા ના ગાઓ. આ કલિયુગના જીવોનું એ સામર્થ્ય નથી કે ભગવદ લીલારસને પચાવી શકે. ઠાકોરજી વિચાર્યું કે આ કલિયુગના જીવો આટલો જ લીલારસને પચાવી શકશે, વધારે ધારણ નહીં કરી શકે. શ્રી મહાપ્રભુજીને પાછા નિત્ય લીલાધામમાં પધારવાની ત્રીજી આજ્ઞા થઈ. જો પ્રથમ સ્કંદના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે મારો અવતાર જ ભાગવતજીના ગોળ અર્થોને પ્રગટ કરવા માટે થયો છે. કારણ કે શિવલ્લભ ભગવત મુખારવિંદનું સ્વરૂપ છે અને ભગવાનની લીલા પ્રભુના મુખારવિંદ સિવાય કોઈ સમજાવી ન શકે. એટલે તો ગોપાલદાસજી 7મા આખ્યાનમાં ગાય છે, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો, આપની લીલા તે
વદન પોતે કહી ઉચ્ચાર અધિક આનંદ દીધો. પોતાની જ લીલા પોતાના જ મુખારવિંદ દ્વારા ઠાકોરજીએ પ્રગટ કરી છે. શ્રી મહાપ્રભુજી એક માત્ર એવા આચાર્ય થયા. આપે 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થો કર્યા છે. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, ધ્યાયે, વાક્યે, પદક્ષરે, એકાર્ધ સપ્તદા જાનન અવિરોધે ન મુચ્યતે. અને પણ એકબીજા સાથે વિરોધાભાસ ન થાય એવા 7 પ્રકારે અર્થ કર્યા. શાસ્ત્રે, ભાગવત શાસ્ત્ર શું છે? ભક્તિની શાશ્વત સંહિતા છે. સ્કંદનો અર્થ કર્યો. શ્રી મહાપ્રભુજી એક સ્કંદના અર્થો બતાવ્યા. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, ત્રીજા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભગવાનની 10 વિધ લીલાઓનું નિરૂપણ કર્યું. સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી એક સ્કંદના અર્થ બતાવ્યા. પ્રકરણ, અધ્યાય, એક વાક્ય, પદ અને છેલ્લે એક અક્ષરનો અર્થ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે. આ ભાગવતના ગોળ અર્થોનું પ્રકાશન વિક્રમ સંવત 1548 ના અરસામાં ભાગવતાર્થ નિબંધ નામના ગ્રંથમાં કર્યું. પેલા 4 અર્થો ભાગવતાર્થ નિબંધમાં, શ્લોક, પદ અને અક્ષર, આ 3 અર્થો શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં પ્રગટ કર્યા છે. એટલે કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અર્થત્રયમ તુ વક્ષ્યામિ નિબંધેસ્તિ ચતુષ્ટયમ અત સંત સ્વસંતોષય રાજ્યમ યચ્છન્તુ સિદ્ધયે. ભાગવતાર્થ પ્રકરણમાં 4 અને સુબોધનીજીમાં 3 અર્થો, એવી રીતે 7 પ્રકારે શ્રી મહાપ્રભુજી. એટલે ભાગવતને જો આખું સમજવું હોય તો ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેનો આધાર લઈએ ત્યારે એક ભગવત લીલાનું ગૂઢ રહસ્ય જીવ સમજી શકે. જેનું વર્ણન કરતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે, શ્રી ભાગવત ભાવાર્થમ વિભાવાર્થ અવતારિત સ્વાની સંતોષ હેતુ શ્રી વલ્લભ શરણમ મમ. ભાગવત એ 18,000 શ્લોકોની સંહિતા છે. અને ભાગવત એ કેવલ શાસ્ત્ર નથી, ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. દ્વાદશાંગો વૈ પુરુષ, પ્રભુના 12 અંગ છે. એ જ શ્રીમદ ભાગવતના એક સ્કંદો છે. 10મા સ્કંદે પ્રભુનું હૃદય છે. અને 10મા સ્કંદના ગૂઢાર્થ એ વધારે અલૌકિક છે. અને આ 10મા સ્કંદનું હાર્દ રાસ પંચાધ્યાય છે. અને પરીક્ષિત એ ઉત્તમ શ્રોતા છે, છતાંય રાસ પંચાધ્યાયને પૂરું સમજી શક્યા નથી. પરીક્ષિતની બુદ્ધિ પણ પ્રભુની રાસલીલાને ગ્રહણ કરી શકી નથી. રાસમાં વિહાર કરતા પ્રભુની લીલા ગોળ છે. અને શ્રી વલ્લભે કૃપા કરી એ ગોળ લીલાઓનું પ્રકાશન કર્યું છે. અને એનું તાત્પર્ય આગલા નામમાં આવે શ્રી ગુસાઈજી પ્રભુચરણ સમજાવી રહ્યા છે. અત્યાર સુધી માયાવાદીઓ કેવલ નિરાકાર બ્રહ્મનું નિરૂપણ કરતા હતા. સાકાર બ્રહ્મની સમજ જ નહીં હતી. ત્યારે શ્રી વલ્લભે શું કર્યું? શ્રી મહાપ્રભુજી 8મું નામ નિરૂપણ કરે છે. સાથે મળીને બધા બોલશો. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદિક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદિક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદિક સ્થાપકાય નમઃ.
ગુસાઈજી આજ્ઞા કરે છે, સાકાર બ્રહ્મવાદને સ્થાપિત કરનારા એવા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું હું વંદન કરું છું. શ્રી મહાપ્રભુજીનું આ નામ શ્રી ધર્મ સૂચક છે. ભાગવતજીના ગૂઢ અર્થો શ્રી વલ્લભે પ્રગટ કર્યા. એ બતાવતા આપશ્રીએ વેદાંતની દ્રષ્ટિએ કયા વાદનો સ્વીકાર કર્યો એ શ્રી ગુસાઈજી અહીંયા બતાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદનું નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીનો મત એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવાય છે. આ ગોળ બ્રહ્મને શ્રી મહાપ્રભુજીએ સૌથી પ્રથમ સાનંદ કરપાદ મુખોદરાદિ એ રીતે સંબોધન કર્યું. બ્રહ્મ રસો વૈસ છે, રસરૂપ છે, છતાં પણ મુખ, હસ્ત, ચરણ, ઉદય આ બધા અંગને ધારણ કરે છે. જેમણે સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તોને આનંદનું દાન કર્યું છે. શ્રી મહાપ્રભુજી અભાવ ચતુર્વિધનો સ્વીકાર નથી કરતા, પણ શ્રી વલ્લભ આવિર્ભાવ અને તિરોભાવની આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. સ્વરૂપ દ્વારા અને પોતાના નામ દ્વારા આ બંને ભેદથી પ્રભુ જગતમાં લીલા કરે છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે, એક સાકારિત વપુ અવતાર ધારણ કરી અને અવતાર કાર્ય કરે છે, ત્યારે પોતાના સ્વરૂપ દ્વારા ભક્તનો ઉદ્ધાર કરે છે. અને ભગવાન જ્યારે પોતાની અવતાર લીલાને સમેટી લે છે, પ્રભુના સ્વરૂપનો તિરોભાવ થઈ જાય, ત્યારે ભગવદ નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે. અને આ બંનેમાં સમાન સામર્થ્ય છે. જો વેદોમાં સૂર્યનું સ્વરૂપ બતાવ્યું છે, સૂર્યનારાયણનું. સૂર્યનો રથ હોય, એના 7 ઘોડા હોય, સૂર્યનારાયણનું સ્વરૂપ છે. પણ સામાન્ય જીવો સૂર્યના સ્વરૂપને ના જોઈ શકે, તો કેવલ તેજને જોઈને એને સૂર્ય માની લે છે. એમ વેદાંતીઓ કેવલ બ્રહ્મના તેજને જ બ્રહ્મ માની લે છે. કેવલ જે પૂર્ણ પુરુષોત્તમની નિકટ રહેનારા છે, જેમણે પ્રત્યક્ષ પ્રભુનો અનુભવ કર્યો છે, એમને જ સાકારી સ્વરૂપે દર્શન થયા છે. આ નામનું શ્રી ગોકુલનાથજી ટીકામાં બતાવે છે, સાકાર એટલે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવવામાં આવે. સનાતન ધર્મમાં કેટલાય જુદા જુદા વાદો છે. જેને જે અનુભવ થયો એ પોતાનો વાત પ્રગટ કરે. વાર્તા આવે છે ને, 6-7 આંધળાઓ હતા, અંધ લોકો હતા. એમને પૂછ્યું કે હાથીનો આકાર કેવો? અહીંયા સામે હાથી ઉભો છે, બતાવો. કોઈના હાથમાં પૂંછડું આવ્યું તો કે હાથીનો આકાર પૂંછડા જેવો, કોઈના હાથમાં હાથીનો પગ આવ્યો તો કે હાથીનો આકાર થાંભલા જેવો, કોઈના હાથમાં સૂંઢ આવી તો કે હાથીનો આકાર સૂંઢ જેવો. જેને જેવો અનુભવ થયો એવું વર્ણન કર્યું. ત્યારે પ્રભુની નજીક રહેનારા જે ભક્તો છે, જેને પ્રભુનો અનુભવ છે, એ જ પ્રભુના સ્વરૂપને અભિવ્યક્ત કરી શકે. ગોપી ગીતમાં એટલા માટે તો ગોપીજનો કહે છે, અક્ષણવતામ ફલ વિદમ ન પરમ વિદામ. એ સખી, આ નેત્રથી જેણે પ્રભુના સ્વરૂપામૃતને પાન નથી કર્યું, એના તો નેત્રો ધરવા જ વ્યર્થ છે. આ કર્ણથી જેણે પ્રભુના વેણુનાદનું શ્રવણ નથી કર્યું, એના કાન તો કેવલ શરીર પર ભાર રૂપ છે. જેણે આ જીવવાથી પ્રભુની લીલાઓનું ગુણગાન ગાયું નથી, એ રસના નથી,
ત્યાં ગુજરાતીમાં એક શબ્દ છે, લૂલી હાડકા વગરની. અને બે જ કામ આવડે, વાદ કરવો અને સ્વાદ ચાખવો, ત્રીજું કામ જ ના આવડે. કેવલ ભારરૂપ છે. આ એક એક ઇન્દ્રિયોનું ફળે છે કે જેના દ્વારા ભગવદ રસામૃતનું એમણે પાન કર્યું છે. અને શ્રી મહાપ્રભુજીએ ઘેર ઘેર સેવા પધરાવી અને એ જ વાત આપણને સમજાવી કે એક એક ઇન્દ્રિયો દ્વારા તમે પ્રભુનો અનુભવ કરો. ત્યારે તમને રસાનુભૂતિ થશે. પુષ્ટિ માર્ગનું સેવાનું પરમ ફલ એ ભગવદ રસાનુભૂતિ છે. ભગવદ રસાનુભૂતિ થાય તો જીવના ઇન્દ્રિયો ધારણ કરવાનું ફળ મળે. કાલે ચર્ચા થઈ હતી ને, ફરીથી કહું છું, ઘણા લોકો નહીં સાંભળ્યો હોય. નિરાકાર બ્રહ્મ, જેને કોઈ આકાર નથી, કેવલ તે જ રૂપ છે, એને પ્રેમ ન થઈ શકે. સ્નેહ કરવા માટે કોઈ આકૃતિ હોવી જોઈએ. નિરાકાર બ્રહ્મ એટલે એક્સરે અને સાકાર બ્રહ્મ એટલે ફોટોગ્રાફ. એવું ના બને કે કોઈનો એક્સરે જોયો ને પ્રેમ થઈ ગયો. કોઈનો ફોટો જોઈએ તો એમાં પ્રેમ થઈ શકે. જ્યાં સુધી સાકારિત સ્વરૂપે પ્રભુ પ્રગટ ન થાય, ભક્તને એમાં સ્નેહ ન થાય. ઉદ્ધવજી જ્યારે ગોપીઓનો ઉપદેશ આપે છે કે કૃષ્ણનો વિયોગ ન કરો, એ તો સર્વવ્યાપી છે, તેજોમય છે, ત્યારે ગોપીઓ એ તો વાત કરે છે, પણ આપણે દર્શન કર્યું. જે ચરણથી દોડીને મારી પાસે આવતા હતા, એ શું કોઈને ઉધાર લાવ્યા હતા? કયા નિરાકારની તમે વાત કરો છો? જે શ્રીયસથી વેણુનાદ કર્યો, કે જે શ્રીયસથી ગોવર્ધન ધારણ કર્યો, એ હાથ કોના હતા? અરે આ જ હાથથી અમે જેના નેત્રોમાં આંજન લગાડ્યું, એ નેત્રો ક્યાંથી હતા? અમારું ગોરસ જેને ચોરી ચોરીને રોગ્યું. અરે ઉદ્ધવ, એ કૃષ્ણ જ્યારે વેણુનાદ કરતા હોય ને અમારી સન્મુખ ઠાડા હોય, ત્યારે એમના મુખારવિંદના દર્શન કરતા કરતા એમનું મુખ નિરખતા અમને ક્યારેય તૃપ્તિ ન થતી. એવું એ રસિયાનું રૂપ હતું. તમે કયા નિરાકારની વાત કરો છો? એટલે તો ભગવદીઓ ગાય ને, જોતા હૈયું હરખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું. નિરાકારને રૂપ ન હોય, સાકારને જ રૂપ હોય. कि जोता हयूं रे हर खाए निरखता लोचनिया ललचाए એવું રૂપ રસિયાનું હે જોતા હૈયું રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. હે જોતા હૈયું રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. એક ગોપી નવી નવેલી પરણીને વ્રજમાં આવી છે, અને બીજી જે જૂની અનુભવી ગોપી છે ને, એ જ્યારે પનઘટ પર જલ ભરવા જાય છે ત્યારે એને શિખામણ આપે છે. એટલે સખી, તો પનઘટ પર જાય તો છે, પણ એક વાતનો ખ્યાલ રાખજે, ત્યાં એક નટખટ સાંભળ્યો મળશે તને માર્ગમાં ક્યાંય. ગમે એટલું તારી સાથે વાત કરવાની કોશિશ કરે તો વાત ના કરતી, અને ભૂલે ચૂકે તો એના મુખ તરફ જોતે જ નહીં.
નહીં તો તું પછી ક્યાંય નહીં રહે. સમજાવી બરાબર શીખડાવી મોકલી. પેલી તો ઘૂંઘટ કાઢીને નીકળી પનઘટ પર જલ ભરવા. પ્રભુએ વેણુનાદ કર્યો, કાનમાં આંગળી મૂકી દીધી. ઠાકોરજી નજીક પધાર્યા, મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. અરે સખી લગે તો ભી નई નई ब्याह के ब्रज में आई है. જ્યાં પ્રભુના મધુર વચનામૃત શ્રવણ કર્યા, રહી ન શકે ને જ્યાં ઘૂંઘટ ઊંચો કરીને ઠાકોરજીનું મુખારવિંદ જોઈ લીધું, દર્શન કરી લીધા. ને જ્યારે પનઘટ પર જલ ભરીને પાછી આવી, ગઈ હતી એવી નહીં હતી. ત્યારે પેલી ગોપી કહે છે, શું થયું સખી? કેમ આમ ખોવાયેલી છે? સખી તે સાચું કહ્યું હતું. જોતા હૈયું હરખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું.